વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડે, કોઈ સારી વ્યવસ્થા. ભાઈ આ બધે ગોળ ગોળ ફરીને આવવું પડે છે અને તકલીફ તો બધી ઘણી છે, પણ હવે શું કહેવાય કે હા આપણા બધા શું કહેવાય વિકાસના કામોને હિસાબે આપણે સરકારને સાથ આપીએ, બાકી ખરેખર તો તકલીફ ઘણી પડે છે. વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડે, કોઈ સારી વ્યવસ્થા. આનું હજુ જે સાઈડના જે બધા બ્રિજો જે ખરા એના જે પેલા રોડ ખરા આપણા શું કહેવાય કે સર્વિસ રોડ, એની ખરેખર હાલત સુધારવા જેવી છે અને બહુ જો સરસ રીતે કામગીરી જો કોર્પોરેશન કરે તો આનંદદાયક થાય. આ મોડું થાય ને સાહેબ, અત્યારે અમારે ધારો કે અત્યારે જવું છે મારા શોપ ઉપર, સમજો બરાબર, હવે મારે 10 મિનિટના ટાઈમની જગ્યાએ મારે 20 થી 25 મિનિટ થશે. તકલીફ તો પડવાની જ ને. હવે બધી જ બાજુ તો કોર્પોરેશને બધું ખોદીને પથારી ફેરવી કાઢી, તો પછી તકલીફ હવે તો કેટલી લાંબી પડશે. અમારે સિટીમાં જવું એટલે અમારે તો જે કારેલી બાગ કાં તો પછી આમ ફરીને જવું પડશે. હવે સરકારે જલ્દી કામ ચાલુ કરવા પડે યાર, પબ્લિક માટે તો કામ કરવું પડશે કે નહીં. ફરીને જવું પડશે. હવે જે અમારા 5 કિલોમીટર બીજા 5 કિલોમીટર વધી જશે. અગવડ તો બહુ પડશે કે 1.5-2 મહિના બંધ રહેવાનું જેવું કે છે. હા, ફરીને જવું પડશે સાહેબ, શું કરીએ હવે, ખ્યાલ નહીં તો કેટલી અગવડ પડી શકે છે? અગવડ તો છે સાહેબ, સવાર વાળાનો તો પ્રોબ્લેમ છે જ. પેટ્રોલ તો વધવાનું છે સાહેબ, શું કરીએ તો હવે.